થેન્ક યુ સો મચ. ફરીથી એકવાર બીસીસીઆઈએ રાજકોટમાં આઈપીએલ ફેન પાર્કનું આયોજન કરેલું છે. આ પ્રોબેબલી છઠ્ઠી ટાઈમ છે કે જે રાજકોટમાં આઈપીએલ ફેન પાર્ક આવી રહ્યો છે. આવતીકાલે અને પરમ દિવસે એટલે કે સેટરડે અને સન્ડેના ટોટલ 3 મેચીસ આઈપીએલ ફેન પાર્કમાં દેખાવા, ત્રણેય ઇન્ટરેસ્ટિંગ મેચીસ છે. અને જે રીતે થોડું બ્રીફ કરેલું એ રીતે આઈપીએલ ફેન પાર્કનો ઉદ્દેશ એટલો છે કે બને એટલા વધારે ને વધારે સિટીઝમાં આઈપીએલ સ્પ્રેડ આઉટ થાય. આજે એક અલગ જ એક્સપિરિયન્સ હોય છે આઈપીએલ ફેન પાર્કમાં મેચીસ જોવાનો, કારણ કે લાર્જ સ્ક્રીન ઉપર હોય છે, સાથે ગેમિંગ ઝોન અને અલગ અલગ એન્ટરટેનમેન્ટ એક્ટિવિટીઝ હોય છે. તદુપરાંત મારે એક ખાસ મેન્શન કરવાનું છે કે ટી શર્ટ જોઈ શકતા હશો. ઓટોગ્રાફ ટી શર્ટના લકી ડ્રો થશે ત્યાં, અને લકી ડ્રો પ્રમાણે સ્પેક્ટેટર્સ જે જીતશે એને ઓટોગ્રાફ જર્સીઝ મળશે ટીમ. એક સૌથી પહેલાં હું એ કરીશ કે ટોટલી એન્ટ્રી ફ્રી છે. ફ્રી વોટરનું એકદમ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે. ગરમીને ધ્યાનમાં રાખતા એર કુલરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, અને સ્પેક્ટેટર્સ એકદમ કમ્ફર્ટેબલ બેસી શકે એની પૂરી તૈયારીઓ કરેલી છે. સાથે સાથે આજે સિનિયર સિટીઝન છે કે પ્રેગ્નન્ટ વુમેન છે કે ડિસેબલ્ડ સ્પેક્ટેટર્સ છે, એ લોકો માટે સ્પેશિયલ સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે. અને મેં જેમ કહ્યું કે ત્યાં સ્નેક્સ, કોલ્ડ ડ્રિંક્સ, ગેમિંગ, ચિલ્ડ્રન માટે ગેમિંગ, આ તે બધાનું આયોજન